હેલો મિત્રો, આપણો આજનો ટોપિક છે ધોરણ 7 નો ચેપ્ટર નંબર 4 એસિડ, બેઝ અને ક્ષાર સાલ્ટ. આપણે એ સમજીશું કે એસિડ કોને કહે છે, બેઝ કોને કહે છે અને સાલ્ટ ક્ષાર કોને કહે છે. તો આપણે આજના ટોપિકની અંદર તમારા બુકની અંદર જે આપણને જે કન્સેપ્ટ સમજવાનો છે એમાં સૌપ્રથમ આપણે સમજીશું એસિડ એટલે શું, પછી બેઝ એટલે શું. તો આપણે આજુબાજુ જે ઘટનાઓ ઘટે છે એના આધારે આપણે ઘણીવાર સાંભળતા હોય છે કે ભાઈ આ એસિડ છે. કેટલીક સફાઈમાં એસિડનો ઉપયોગ થતો હોય છે, કેટલી જગ્યાએ આપણે એસિડનો ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે સાફ સફાઈની અંદર. ઓકે, એ કયું એસિડ હોય છે એ બી સમજીશું. પણ સૌપ્રથમ આપણે એ સમજીએ કેવી રીતે ખબર પડે કે એસિડ છે. તો સૌપ્રથમ આપણે શું જાણવું પડે કે એની વ્યાખ્યા શું થાય છે. તો મિત્રો તમે ધ્યાનથી સાંભળો કે એસિડ કોને કહે છે, બેઝ કોને કહે છે. ઓકે, સિમ્પલ રીતે સરળતાથી તમને સમજાવીએ છીએ અને આપણા હવે દરેક વિડીયો છે ને શોર્ટ હશે, જેના આધારે તમે પ્રેક્ટિસ કરી શકો છો. પહેલા એનો કન્સેપ્ટ હશે, પછી એના ક્વેશ્ચન સિરીઝ હશે. એસિડ વિશે સમજીએ આપણે કે એસિડ અમ્લ એટલે શું. એસિડ કે જેને આપણે અમ્લ કહીએ છીએ, અમ્લ એટલે શું? જે પદાર્થ સ્વાદે ખાટો હોય. કેવો હોય? જે પદાર્થ સ્વાદે ખાટો હોય અને જે વાદળી લિટમસ પેપરને લાલ બનાવે છે તેને એસિડ કહે છે. ચલો, ના સમજાવ્યું, આપણે સમજવાની કોશિશ કરીએ. જે પદાર્થ કે માની કોઈ લિક્વિડ છે, પાણી જેવું કોઈ લિક્વિડ છે, હવે આપણે ટેસ્ટ કરીએ તો લીંબુ શરબત હોય તો આપણને ખાટો લાગે તો લાગે, આપણને ખબર પડે કે આ ખાટું લિક્વિડ છે. એ રીતે આપણને તુરું હોય તો તુરું લિક્વિડ છે ખબર પડે. પણ ભાઈ એસિડનો કોઈ ટેસ્ટ કરેલો હોય? આમ તો કોઈ કરેલો હોતો નથી, રાઈટ. પરંતુ જે એક્સપેરિમેન્ટ થયા હશે એના આધારે એસિડનો જે સ્વાદ છે એ ખાટો હોય અને જે વાદળી લિટમસ પેપરને લાલ બનાવે છે તેને એસિડ કહે છે. હવે આપણે આગળ નેક્સ્ટ સમજીશું લિટમસ પેપર એટલે શું. તો માની લો કોઈ કાગળનો એક ટુકડો છે, આપણે જે કાગળ યુઝ કરીએ છીએ, જે નોટબુકનો કાગળ હોય છે એવા જ કાગળ આવે છે, જેનો કલર હોય છે, આપણે આગળ નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવીશું, જે લાઇકેન નામની વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. તો આપણો આજનો ટોપિક રહેશે એસિડ એટલે શું, તેની વ્યાખ્યા સમજ્યા. એસિડને કેવી રીતે માપી શકીએ? કોઈ દ્રાવણની અંદર એ કટકો ડુબોડીએ તો કેવી રીતે ખબર પડે કે આ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે? આપણે એ સમજવાનું છે. તો આપણી આજની જે ડેફિનેશન છે, વ્યાખ્યા છે, એ છે એસિડ એટલે શું? તો જે પદાર્થ સ્વાદ એ ખાટો હોય અને જે વાદળી લિટમસ પેપરને લાલ બનાવે તેને એસિડ કહે છે. તમારે એટલું ફંક્શન યાદ રાખવાનું છે કે જ્યારે એસિડની વાત આવે છે ત્યારે લિટમસ પેપર કેવું બને છે? તો લાલ બને છે. શું બને છે? રેડ બને છે. વાદળીમાંથી ટ્રાન્સફર થઈને રેડ બને છે. એ જ રીતે આપણે બેઝને સમજી લઈએ. બેઝ એટલે શું? તો જે પદાર્થ સ્વાદ કડવો હોય અને સ્પર્શે લીસો સાબુ જેવો લાગે છે તથા લાલ લિટમસ પેપરને વાદળી બનાવે છે તેને બેઝ કહે છે. અહીં જુઓ ફરીથી, એસિડમાં રેડ બને, લાસ્ટ કન્વર્ઝેશન કેવું છે? રેડ છે. બેઝમાં કેવું છે? લાસ્ટ કન્વર્ઝેશન વાદળી. વાદળીને આપણે શું કહીએ? બ્લુ. તો આપણે કોઈ બી એક ટોપિકને યાદ રાખી શકીએ છીએ ટ્રીક દ્વારા કે બેઝ છે તો રેડમાંથી બ્લુ બનશે. જે કાગળ છે દ્રાવણમાં ડૂબોડીએ તો શું બનશે? બ્લુ બનશે. શું બનશે? બ્લુ બનશે. તો આપણે યાદ રાખવાનું બેઝ ધેટ મીન્સ બ્લુ. ધેટ મીન્સ બ્લુ. બેઝ તો બ્લુ. બ્લુ એટલે વાદળી. એનું લાસ્ટ શું ટ્રાન્સફોર્મ થશે? લાલ લિટમસમાંથી શું બનશે? વાદળી લિટમસ બનશે. તો આપણે એક જ યાદ રાખવાનું, બેઝ એટલે બ્લુ. બેઝ એટલે બ્લુ, વાદળી. તો બેઝ જ્યારે જ્યારે આવે ત્યારે લિટમસ પેપર લાલ હોય તો બ્લુ બની જાય. યાદ રાખવાનું બેઝ. બેઝનો બી, બેઝ લાસ્ટ બ્લુ, બેઝ બ્લુ, બેઝ બ્લુ. તો લાલમાંથી બ્લુ બને છે અને પેલામાં બ્લુમાંથી રેડ બને છે. એસિડ એટલે રેડ, કે ભાઈ જો એસિડ પીવાનું નહીં, એસિડ ને અડવાનું નહીં, બળી જવાય. એસિડ એટલે શું કરે? રોક લગાવે, રોક. રેડ. સમજાઈ ગઈ વાત? સ્વાદે ખાટા હોય છે. ઓકે, કોઈ એક્સપેરિમેન્ટ કરવાની જરૂર નથી, આપણે ડેફિનેશનમાં આપેલું છે, આપણે સમજવાનું છે. તો આ તો ટોપિક એસિડ, બેઝ. તમારા બુકની અંદર એસિડ, બેઝ અને ક્ષારનું આ પ્રથમ પેજનું આ અહીં પોસ્ટર છે, આપણે મૂકેલું છે, જેની અંદર આપણે અહીં બતાવેલું છે કે સ્વાદ એક ખાટો અને તુરો હોય એવા પદાર્થો આપણે ભરવાના હોય છે. આપણે જાતે સમજી શકીને ભરી શકીએ છીએ કે કોણ કેવો હોય છે. બરોબર? તો આપણે જાતે આપણે કરી શકીએ છીએ કે લીંબુનો રસ કેવો હોય તો ખાટો હોય, નારંગીનો રસ કેવો હોય, વિનેગાર કેવો, દહીં કેવું હોય, આંબલી કેવી હોય? ખાટી હોય. ખાંડ કેવું હોય? મીઠું કેવું હોય? આંબળા કેવા હોય? બેકિંગ સોડા, ખાવાના સોડા. અને દ્રાક્ષ કેવી હોય? કાચી કેરી કેવી હોય? અને કાકડી કેવી હોય? આપણે સ્વાદ લઈએ એટલે આપણે અંદાજ આવી જાય. તો આ કન્સેપ્ટ એવું કહેવા માંગે છે કે ખાટા ફળો છે એની અંદર આપણે એસિડને ગણાવી શકીએ છીએ. સમજાય છે વસ્તુ? આપણે હવે નેક્સ્ટ પેજ તરફ જઈએ છીએ, જે આપણને સમજાવશે
લિટમસ પેપર વિશે. તો તમારા બુકની અંદરનો હવે નેક્સ્ટ પેજ છે જે આપણે લિટમસ પેપર વિશે સમજાવશે. તો આપણે હવે જે વાત કરી હતી કે એસિડ અને બેઝ છે તો એ પહેલા સ્વાદથી જાણી શકાય છે, અને કાગળ આવે છે જેને આપણે લિટમસ પેપર કહીએ છીએ. તો એ લિટમસ પેપર છે શું ભાઈ? એ લિટમસ પેપર બને છે શેમાંથી? તો એ લિટમસ પેપર બને છે લાઇકેન નામની એક વનસ્પતિમાંથી લેવામાં આવે છે. હવે એ કેવા કલરના હોય છે? એક લાલ હોય છે અને એક બ્લુ હોય છે. તો આપણને કેવી રીતે ખબર પડે કે આ કલર ચેન્જ થાય એના આધારે આપણને ખબર પડે છે. તો કોઈક દ્રાવણ હોય એની અંદર લિટમસ પેપરને જ્યારે આપણે ડુબોડીએ ત્યારે એનો કલર ચેન્જ થઈ જાય. જો કલર ચેન્જ થાય તો કેવી રીતે ખબર પડે? તો આપણે શું કીધું કે એસિડની અંદર રેડ કલર બની જાય તો બ્લુ કલરનું લિટમસ ઉમેરો અને બદલાઈ જાય રેડમાં, તો એસિડ છે. શું? દ્રાવણ એસિડ છે. એ જ રીતે દ્રાવણમાં બ્લુ કલરનું લિટમસ ઉમેરો, રેડ કલરનું લિટમસ પેપર ઉમેરો અને બ્લુ બની જાય. તો બેઝનો લાસ્ટ બ્લુ બને એટલે બેઝ બને, એટલું યાદ રાખવાનું. બ્લુ ધેટ મીન્સ બેઝ. બ્લુ કલર આવે લિટમસ પેપરનો એ શું કહે છે કે બેઝ બની ગયું છે, એટલે આ દ્રાવણ બેઝ છે. સમજીએ, આ છે આ લિટમસ પેપર છે. આ લાઇકેન નામની વનસ્પતિ છે, રાઈટ? આ લાઇકેન નામની વનસ્પતિ છે. એમાંથી આપણે શું બનાવીએ છીએ? આપણી એક લિટમસ પેપર બનાવે છે જે આપણું નેચરલ ઇન્ડિકેટર છે, સૂચક છે. આપણે આ લિટમસ પેપર અહીંથી બનાવીએ છીએ, એક લાઇકેન નામની વનસ્પતિમાંથી બનાવીએ છીએ. હવે આપણે અંદર શું આપેલું છે? એક લાલ કલરનું હોય છે અને એક બ્લુ કલરનું હોય છે. તો આપણે એક કન્સેપ્ટ સમજ્યા. જો રેડ કલરનું લિટમસ પેપર કોઈ દ્રાવણની અંદર ઉમેરીએ, એ દ્રાવણ આપણને ખબર નથી એસિડિક છે કે બેઝિક છે, પરંતુ જો લાલનું બ્લુ થઈ જાય, શું થઈ જાય? બ્લુ થઈ જાય. તો આ શું છે? બ્લુ ધેટ મીન્સ બેઝ છે. શું છે? બેઝિક છે. બરોબર. એ જ રીતે બ્લુ લિટમસ પેપર છે એ શું બની જાય? રેડ બની જાય. તો શું સમજવાનું? આ બ્લુ લિટમસ પેપર કોઈ દ્રાવણ રેડ બની જાય તો એ શું છે? એસિડિક છે. એ દ્રાવણ કેવું છે? એસિડિક છે. બસ આટલું યાદ રાખવાનું છે. બેઝિક ધેટ મીન્સ બ્લુ થઈ જાય. બેઝિકમાં દ્રાવણમાં લિટમસ પેપર ઉમેરીએ તો કેવા કલરનું બની જાય? બ્લુ કલરનું બની જાય. આટલું યાદ રાખવાનું છે. ને જો રેડ કલરનું બને તો એ દ્રાવણ કેવું છે? એસિડિક છે. સમજાઈ ગઈ વાત? આગળ વધીએ. લિટમસ પેપર યાદ રાખવાનું, લાઇકેન નામની વનસ્પતિમાંથી એને બનાવવામાં આવે છે. ની સમજાવટ વિશે સમજીએ કે લિટમસ પેપર સાથે કોઈ પ્રયોગ કરીએ તો શું શું થઈ શકે છે, રાઈટ? તો મગજમાં યાદ રાખજો, લિટમસ પેપર છે એમાં અલગ અલગ દ્રાવણ ઉમેરાય તો એનો કલર કેવી રીતે ચેન્જ થાય છે. આપણે સમજીએ. લિટમસ પેપર છે, આ લિટમસ પેપર છે. લિટમસ પેપર લીધું લિટમસ પેપર અને એક સાદું પાણી લીધું, નિશ્ચંદિત પાણી લીધું. ઓકે. અને જો કલર જાંબુ પાણી લીધું તો કલર કેવો બનશે? જાંબુડિયો બનશે. ઓકે. આ ટાઈપનું લિટમસ પેપર નો કલર બનશે. પછી જો એક લિટમસ પેપર લીધું અને એસિડિક દ્રાવણ હશે તો લાલ રંગ બનાવશે. શું રંગ બનાવશે? લાલ રંગ બનાવશે. એટલે જો કોઈ પાણી એસિડિક નહીં હોય, કોઈ દ્રાવણ એસિડિક નહીં હોય, બેઝ નહીં હોય તો કયો કલર બનશે? જાંબુડિયો બનશે. લિટમસ પેપર તમે કોઈ બી લો, આમાંથી રેડ લો, બ્લુ લો, પરંતુ જો પાણી એસિડિક કે બેઝિક નહીં હોય, નિશ્ચંદિત પાણી, આપણું જે ડિસ્ટિલ વોટર આવે છે, આપણું સાદું પાણી જે આવે છે ડિસ્ટિલ વોટર, સારું પાણી, તો એનો કલર કેવો બનશે? જાંબુડિયો બનશે. યાદ રાખવાનું, જાંબુડિયો બનશે. આ એક નંબર. એ જ રીતે હવે લિટમસ પેપર લઈએ આપણે કોઈ બી લો માંથી, બ્લુ લો કે રેડ લો, પરંતુ જો દ્રાવણ એસિડિક હશે તો કલર કયો બનશે? લાલ બનશે, રાઈટ? એટલે બ્લુ કલરનું લિટમસ પેપર લઈએ. કયા કલરનું? બ્લુ કલરનું લિટમસ પેપર લઈએ, બ્લુ, અને એસિડિક દ્રાવણમાં ડબોડીએ. કોઈ બી એક લિટમસ પેપરથી ટેસ્ટ કરીશું, કાં તો બ્લુ લઈએ કાં તો રેડ લઈશું. કલર ગમે તેનો ચેન્જ થશે એ પ્રમાણે આપણને ખબર પડશે કે દ્રાવણ કેવું છે. જો માની લો રેડ બન્યું, ધેટ મીન્સ એસિડિક દ્રાવણ છે. બ્લુ લિટમસ પેપર દ્રાવણમાં ડબોડ્યું, એસિડિક દ્રાવણમાં ડબોડ્યું તો કલર કેવો બનશે? રેડ. કન્સેપ્ટ ક્લિયર? એ જ રીતે લિટમસ પેપર લીધું અને બેઝિક દ્રાવણ હશે તો વાદળી રંગ બનશે, રાઈટ છે? તો અહીં રેડ લિટમસ પેપર હશે અને દ્રાવણ જો બેઝિક હશે, ડબોડતી અંદરનું દ્રાવણ બેઝિક હશે તો એનો કલર બેઝ એટલે બ્લુ બની જશે. લિટમસ પેપરનો કલર તો એ વાદળી રંગનું બની જશે. લિટમસ પેપર તરીકે બી હોય છે અને દ્રાવણ સ્વરૂપે બી હોય છે, બરોબર? બંને સ્વરૂપે હોય છે. આ લિટમસ પેપર છે એ સૂચક છે, આ રીતે બી હોય છે અને એનું દ્રાવણ બી આવે છે, રાઈટ? સૂચકમાં. અને લિટમસ પત્ર લાલ વાદળી રંગના હોય છે, લાલ અને વાદળી રંગના હોય છે. તો આપણો આજનો જે ટોપિક હતો એ હતો એસિડ એટલે શું, બેઝ એટલે શું અને લિટમસ પેપર એટલે શું. અમે આશા રાખીએ છીએ કે તમે અમારી વાતને તમે સમજી શક્યા હશો. ઓકે. તો આપણે હવે આગળનો જે ટોપિક આવશે એ બી આ જ રીતે તમને સરસ રીતે સમજાવવામાં આવશે. પછી આપણે એના પ્રશ્નોત્તરી ક્વેશ્ચન સિરીઝનો એક વિડીયો આવશે જે તમે ભારે ઘડીએ જોઈને સમજીને
પોતાના મગજની અંદર ઉતારો છો અને એને વારે ઘડી પ્રેક્ટિસ કરી શકો છો. અને આ જે કન્સેપ્ટ છે તમને આગળના દરેક વર્ગોમાં તમને કામ લાગશે. 7મા ધોરણ, 8મા ધોરણ, 9મા ધોરણ, 10મા ધોરણ, જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે એસિડ કોને કહે છે, બેઝ કોને કહે છે. તો હવે પછી મળીશું આપણે એક નવા જ ટોપિક સાથે, જે આપણે ચેપ્ટરનો આગળનો જે ટોપિક છે. ઓકે, તો ત્યાં સુધી તમે આ જે તમને સ્ટડી કરવામાં આવ્યું છે તમે તેને વારે ઘડી રિપીટ કરો, સમજો અને એના ક્વેશ્ચન સિરીઝને તમે પોતાની રીતે બનાવતા જાઓ અને એને સોલ્વ આઉટ કરતા જાઓ. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી તમે અમારી ચેનલ સમજાવટને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.